સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં MSM4માં આધુનિક સંસ્કૃત સાહિત્યનો પરિચય વિદ્યાર્થીઓ મેળવે એ હેતુથી આધુનિક સંસ્કૃત લઘુકથા વિશે આખું એક પેપર રાખવામાં આવ્યું છે અને એની સાથે કેટલોક વ્યાકરણનો પોર્શન પણ એમાં સમાવાયો છે. આપણે આજે જે ચર્ચા કરવાના છીએ એ આ પેપર અંતર્ગત આધુનિક લઘુકથા જે સંસ્કૃત ભાષામાં લખાયેલી છે એનો એક સંચય તૈયાર થયેલો છે. ડૉક્ટર નીના ભાવનગરી અને પ્રાધ્યાપક નયના નાયકે તૈયાર કરેલો આ કથા સંચય એને આધારે આપણું આજનું આખું વ્યાખ્યાન આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે. તો આ સંસ્કૃતમાં શોર્ટ સ્ટોરીઝ, ટૂંકી વાર્તાઓ, એ આ ટૂંકી વાર્તા આખો પશ્ચિમનો જે વિષય છે, પશ્ચિમનો એક સાહિત્ય સ્વરૂપ છે, એ પશ્ચિમનું સાહિત્ય સ્વરૂપ આપણા સંસ્કૃતમાં કેવી રીતે અવતર્યું અને એ કેવી રીતના વિકાસ પામ્યું અને અત્યારે કઈ અવસ્થાએ પહોંચ્યું છે, કઈ કક્ષાએ છે, એના વિશે આપણે આજે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આ કથા સાહિત્ય જે છે એમાં કથા શબ્દ થી આપણે પ્રારંભ કરીએ કે કથા શબ્દ બન્યો કેવી રીતે અને એમાંથી આખું લઘુકથા સાહિત્ય કેવી રીતના વિકાસ પામ્યું. તો આ સ્લાઇડ ઉપર અહીં તમે જોઈ શકશો કથા સંજ્ઞાની વ્યુત્પત્તિ અને એના વિવિધ અર્થો તમે જુઓ તો કથ ધાતુમાંથી એ નિષ્પન્ન થયું છે. કથને અંગ એટલે કે અપ્રત્યય લાગીને સ્ત્રીલિંગનો ટાપ પ્રત્યય એમાં ઉમેરીએ એટલે કથા શબ્દ બને. કથક એટલે વક્તા, કથા કરનાર, અને કીથ એ વાક્ય પ્રબંધ, વાક્યોની ગૂંથણી, વાક્ય પ્રબંધને સુંદર શૈલીમાં વ્યક્ત કરે તે કથા કહેવાય. વેદોમાં કથમ એટલે કેવી રીતે એવા અર્થના અવ્યય તરીકે કથા શબ્દ આવ્યો છે. બ્રાહ્મણ ગ્રંથોમાં કથનાત્મક કથ એટલે કહેવું એ ધાતુમાંથી બનેલો જોવા મળે છે, પણ ત્યાં એનો અર્થ આખ્યાન નથી. આરણ્યકો અને સાયણ ભાષ્યમાં જોઈએ તો એમાં કથા શબ્દ આખ્યાન કે લૌકિક વાર્તાના સંદર્ભમાં છે. ઉપનિષદોમાં કથા શબ્દ વાદ વિવાદ અને વિચારણાના અર્થમાં છે. નિરુક્તમાં કથા શબ્દને કેવી રીતે, કોઈક પ્રકારે, શા માટે, કંઈક ને કંઈક એવા જુદા જુદા અર્થમાં નિષ્પન્ન થયેલો બતાવ્યો છે. રામાયણમાં કથા શબ્દ વિવરણના અર્થમાં છે. તો મનુસ્મૃતિમાં સ્વયં રચના, કાલ્પનિક રચનાના અર્થમાં આ શબ્દ પ્રયોજાયેલો છે. વાચસ્પત્યમ કોશમાં આપ સ્લાઇડમાં જોઈ શકશો કે એની વ્યાખ્યા આવી આપી છે. પ્રબંધ કલ્પના સ્તોકમ સત્યામ પ્રાજ્ઞા કથામ વિદુઃ પરસ્પરાશ્રયા સ્યાત મતા આખ્યાયિકા બુધૈઃ. તો હલાયુધ કોશ એવું કહે છે કે પ્રબંધ કલ્પના, સ્વયં રચના, વાર્તા, વિવરણ એટલે કથા. તો વળી અમરકોશ એવું કહે છે કે આખ્યાયિકા ઉપલબ્ધાર્થા પ્રબંધ કલ્પના કથા. કથા સરિત સાગરમાં એનો અર્થ છે વાતચીત, ગોષ્ઠી પ્રસંગ. VS આપટે સાહેબે આપટે કોશમાં એમના સંસ્કૃત હિન્દી કોશમાં આપ્યું છે કે પ્રબંધ કલ્પના સ્તોકમ સત્યમ પ્રાજ્ઞા કથા વિદુઃ. ત્યારબાદ આપણે આ સંજ્ઞા વિશે પ્રાચીન મધ્યકાલીન કથા સાહિત્યમાં નજર કરીએ તો પુરાકથા, બોધકથા, દ્રષ્ટાંત કથા, પરિકથા, લોકકથા આવા સ્વરૂપોમાં સામાન્ય સંજ્ઞા એમાં આપણે જોઈએ તો કથા શબ્દ છે. આ શબ્દ કહેવું એ અર્થમાંથી તો આવ્યું જે કહીએ તે સાચું હોય પણ કલ્પિત પણ હોય. સંસ્કૃત કથા સાહિત્યમાં કથા શબ્દ હવે જોઈએ તો એ દીર્ઘ અને વૃત્તાંતમૂલક રચનાઓ માટે વપરાતો. કથામાં કથનનો મહિમા થતો
કહેનાર અને સાંભળનાર અભિન્ન રીતે જોડાયેલા રહેતા. આવી રીતે જયેશ ભોગાયતાએ કથા શબ્દ લઘુકથાના સંદર્ભમાં આ વાત આપી છે. અને હવે આપણે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી સાહેબે આ સંદર્ભમાં શું કહે છે તે જોઈએ. તેઓ કહે છે કે કથાનક, કથાનિકા એ સંસ્કૃત શબ્દ અને કહાણિયા એ પ્રાકૃત શબ્દ. સંસ્કૃતમાં કથ ધાતુ અને પ્રાકૃતમાં કહ, બંનેનો અર્થ થાય કહેવું. કહેવું એટલે માંડીને કહેવું, વાત કહેવી, બનાવ કહેવો, એવો અર્થ થતો. અંગ્રેજીમાં આપણે જેને ટેલ કહીએ છીએ એટલે વાર્તા, એનો સંબંધ પણ તમે જોશો તો ટુ ટેલ એટલે કહેવું એની સાથે જ છે. વાર્તાનો મૂળ અર્થ છે સમાચાર, ખબર, વાત, અને કહાણી એવો અર્થ પાછળથી વિકસ્યો. વાતનો સંબંધ વૃત્ત એટલે જે બન્યું હોય તે બનાવ, સમાચાર એની સાથે છે. અને વૃત્તાંત શબ્દ વાર્તા અને વૃત્ત સાથે જોડાયેલો છે. વૃત્તાંત એટલે અહેવાલ, બયાન. આના માટે ઇતિવૃત્ત એવો શબ્દ પણ પ્રયોજાય છે. બનેલો બનાવ એટલે કે ઇતિહાસ. હવે તમે જોઈ શકશો કે અંગ્રેજી સ્ટોરી શબ્દના મૂળમાં પણ આ હિસ્ટરી જ છે. આ શબ્દોનું સામ્ય બહુ જ વિચારવા જેવું છે. આખ્યાન શબ્દ ક્રમે કરીને કથા કાવ્ય માટે રૂઢ થયો. આખ્યાયિકા અને વૃત્તાંતાત્મક દીર્ઘ રચનાનો વાચક હતો. બંનેના મૂળમાં રહેલો આ વત્તા ખ્યા ધાતુનો અર્થ એટલે કથા કહેવી એવો થાય છે. હવે આપણે ભારતીય કથા સાહિત્યમાં કથાના શું અર્થો છે એ તો જોયા, પણ અન્ય વિદેશી ભાષામાં પણ એના વિશે કઈ સંજ્ઞાઓ છે તો એ જુઓ. લેટિન ભાષામાં કથા માટે જેસ્ટા, અંગ્રેજીમાં એનો અર્થ ડીડ, એનો અર્થ છે સાહસિક કથાઓ, કાર્યવેગથી ભરપૂર સાહસ કથાના અર્થમાં એ વપરાયો. ઇટાલિયન ભાષામાં કથા માટે છે નોવેલા, ટૂંકું ગદ્ય એટલે કે કથા સ્વરૂપ એવો અર્થ છે. એનો આશય ઇટાલીમાં છે નીતિબોધ, વાસ્તવિક અને વ્યંગ્યસભર કથા. જર્મન ભાષામાં કથા માટે નોવેલન એટલે કે ગદ્ય કથા, અને ત્યાં એ 300 થી 300 પાનાની પણ હોઈ શકે. ફ્રેન્ચ ભાષામાં કથા માટે શબ્દ છે કંટે, ટૂંકા કથા સ્વરૂપ માટે એ પ્રયોજાય છે. તો મિત્રો, આપણે આ જે કથ ધાતુ અને કહ ધાતુ એના આધારે કથા વિશેના જુદા જુદા અર્થો અને અર્થ છાયાઓ જોઈ, અને હવે આપણે આધુનિક સંસ્કૃત લઘુકથાનું સ્વરૂપ કેવું છે અને એની વિશેષતાઓ કેવી છે એ તરફ દૃષ્ટિગોચર કરીએ. તો એનું સ્વરૂપ કેવું છે તો કે આકારમાં પ્રમાણમાં લઘુ ટૂંકો છે. અતિમાનુષી પારલૌકિક તત્વો એમાં નહિવત છે. જીવાતા યથાર્થ વાસ્તવિક મનુષ્ય જીવનનો એમાં પડઘો છે. આ કથાઓમાં ઘટના હોય તો એ ઘટના તત્વ રૂપે, એના ઇતિવૃત્ત રૂપે જીવનની ઘટનાઓ, પાત્રો, એના પ્રશ્નો અને સમસ્યાઓનું આલેખન આ આધુનિક સંસ્કૃત લઘુકથામાં જોવા મળે છે. આધુનિક સંસ્કૃત લઘુકથાની લાક્ષણિકતાઓ કઈ એમ કોઈ પૂછે તો એ તમે આ રીતના કહી શકો કે વાસ્તવ એટલે કે યથાર્થના પાયા પર એ રચાયેલી છે. પ્રાચીન કથાઓમાં જે ચમત્કારો અને અવિશ્વસનીય એવી ઘટનાઓ જે હતી એનું આલેખન હતું, એને આધુનિક સંસ્કૃત લઘુકથામાં બહુ જ નહિવત સ્થાન છે. આકસ્મિક અતાર્કિક આલેખન અહીંયા નથી. ઘટનાઓના આલેખનમાં કારણ કાર્ય શૃંખલા એ સતત જળવાઈ રહે છે. આમાં તર્કબદ્ધતાને બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અને સંસ્કૃત લઘુકથાની આ જે રચનાઓ થઈ એનો ઉદ્દેશ શું છે તો એ તરફ આપણે વિચાર કરીએ તો જણાય છે કે એમાં માત્ર નીતિબોધ, નૈતિક મૂલ્યો એના માટે આ કથા નથી રચાઈ. કેવળ મનોરંજનના હેતુ માટે પણ નથી રચાઈ, પણ વ્યક્તિની આસપાસના જીવાતા સમાજ જીવનની ઘટના કે પાત્રોના આધારે એનું કથયિતવ્ય એ વ્યંજક રૂપે રજૂ કરવા માટે સંસ્કૃત લઘુકથાઓ રચાવાની શરૂ થઈ.
પશ્ચિમમાં આ ચાલ્યું જ હતું, પણ એનો સંસ્કૃત પર પણ આ પ્રભાવ પડ્યો કે જે માણસની આસપાસ ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓને પણ સાહિત્યમાં સંસ્કૃતનો સર્જક લખતો થયો એ બહુ જ મોટી ઘટના છે. સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા પછી આજ દિન સુધી સંસ્કૃત લઘુકથા આવા નવા નવા આયામોની અંદર આગળ વધતી રહી છે. એ સામાજિક જીવન હોય, રાજકીય જીવન હોય, ધાર્મિક અંધશ્રદ્ધા હોય, કુરિવાજો હોય, એ સિવાય વ્યક્તિની સંવેદનાઓ, એની મનોવેદનાઓ, આ બધાને સંસ્કૃત લઘુકથામાં વાચા આપવામાં આવી છે. આ વિશે આપણે આગળ સ્લાઇડમાં જોઈએ. આધુનિક સંસ્કૃત લઘુકથામાં પૌરાણિક પાત્રોનો વિનિયોગ ખરો, પણ એ મિથના નાવિન્યસભર અર્થઘટનની રજૂઆતમાં થાય છે. એવું ને એવું અહીંયા પાત્ર લેવામાં આવ્યું નથી, પણ આધુનિક સંદર્ભમાં એ પાત્ર વિશે વિચાર થાય છે. લોકકથાઓના માધ્યમથી નવો જ અર્થોન્મેષ પ્રગટ કરવાનો ઉપક્રમ પણ આ સંસ્કૃત લઘુકથાઓમાં જોવા મળે છે, અને માટે જ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જનજીવનની આપણને વધુ નજીક લાગે છે. આ આધુનિક સંસ્કૃત લઘુકથાની જે કથન પદ્ધતિ છે કે લઘુકથા કયા કયા સ્વરૂપે બધાએ લખી છે, તો એ તરફ આપણે નજર એક નાખીએ તો જણાય છે કે કથાનો ઘણીવાર અંતથી પ્રારંભ થાય છે. ફ્લેશબેક, પીઠ ઝબકાર દ્વારા એની અસરકારક રજૂઆત કરવામાં આવી છે. બીજું, પત્રની રીતે પણ કેટલીક લઘુકથાઓ લખાઈ છે. ત્રીજું, ડાયરી કોઈ લખતા હોય અને પછી એ સંસ્મરણો એ યાદ કરે, તો વાસરિકાની પદ્ધતિથી પણ કથા વિકાસ પામતી જણાય છે. ત્યારબાદ સંવાદ બે મિત્રોના કે પતિ પત્નીના કે જૂના પડોશીના મળવાથી જે સંવાદ એકબીજા સાથે થયો હોય એ રીતે પણ કથા વિકાસ પામતી જણાય છે. અને આત્મકથાનક પદ્ધતિ પણ બહુ જ આમાં સફળ રહી છે કે આત્મકથનાત્મક કથન રીતિથી પણ કથાનું નિર્માણ થયેલું જોવાય છે. એક ઉત્તમ નમૂનો સ્મૃતિચિત્ર રૂપે પણ છે કે જે વાર્તા નાયક છે અથવા તો જે કથાકાર છે એ સ્મૃતિચિત્ર પોતાના ભૂતકાળમાં એ જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે એમના જીવનમાં બનેલી જે ઘટનાઓ છે, શૈશવમાં બનેલી જે ઘટનાઓ છે, એને તેઓએ સંસ્કૃતમાં લઘુકથા રૂપે, સ્મૃતિચિત્ર રૂપે ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. જે આ કથા સંચયમાં એવી એક કથા છે જેના વિશે આપણે આગળ વાત કરીશું. આ આધુનિક સંસ્કૃત લઘુકથામાં પશ્ચિમના પ્રભાવને કારણે શું બદલાયું એ તરફ આપણે નજર કરીએ તો જણાય છે કે આમાં યુગને અનુરૂપ વિષય વસ્તુ વિધાન આવ્યું, યુગને અનુરૂપ આખો કથાનો પરિવેશ આવ્યો, યુગને અનુરૂપ નૂતન પાત્ર ચિત્રણ આવ્યું, યુગને અનુરૂપ ભાષા શૈલી આવી, કથન રીતિ આવી. અને પશ્ચિમના જે મોપાસા, ચેખોવ, ગાર્ડી, ટોલ્સ્ટોય, ઓ હેનરી, આ જે પ્રસિદ્ધ લઘુકથાકારો જે હતા, વાર્તાકારો હતા, એમની વાર્તાઓએ ભારતીય સાહિત્યકારોને પોતાના પ્રાચીન કથા સ્વરૂપને નવા સ્વરૂપે, નવા કલેવરમાં પ્રસ્તુત કરવાની એમને પ્રેરણા આપી. અર્વાચીન સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તરફ પણ મિત્રો આપણે નજર કરવી જોઈએ કે આ લઘુકથા જે રચાઈ, જેમ આ વિશે આપણે થોડી ચર્ચા પહેલાં કરી અને પછી એના સ્લાઇડમાં આપણે જોઈશું. તો આચાર્ય મમ્મટે, આપ જાણો છો કે કાવ્ય પ્રકાશમાં કાવ્યના લક્ષણો આપ્યા, અલંકારો આપ્યા. આ સિવાય ભારતીય જે કાવ્યશાસ્ત્રીઓ થઈ ગયા એ લોકોએ મહાકાવ્યના લક્ષણો આપ્યા. એ સિવાય સંસ્કૃતના જે જુદા જુદા સાહિત્ય સ્વરૂપો છે તે કેવા હોવા જોઈએ, એની અંદરનું જે માળખું છે, આંતરિક માળખું કેવું હોવું જોઈએ. નાયક, તો ભાઈ નાયક કેવો હોવો જોઈએ, નાયિકા કેવી હોવી જોઈએ. આ વિશે જેમ પ્રાચીન સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ વિચાર કર્યો છે તેમ આધુનિક સમયમાં પણ ડૉક્ટર રાધાવલ્લભ ત્રિપાઠી,
ડૉક્ટર અભિરાજ રાજેન્દ્ર મિશ્ર અને ડૉક્ટર હર્ષદેવ માધવ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્કૃત વિવેચકો અને ઉત્તમ સર્જકો પણ આપણે એમને કહી શકીએ, કારણ કે ત્રણેયની કૃતિઓએ ખૂબ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ત્રણેય સિદ્ધહસ્ત સંસ્કૃતના સર્જકો છે અને મહત્ત્વની વાત એ છે કે આ ત્રણેય દિગ્ગજ વિદ્વાનોએ પોતે આધુનિક સંદર્ભમાં સંસ્કૃતના કાવ્યશાસ્ત્રને નવી રીતે સર્જવાનો પ્રારંભ કર્યો છે. ડૉક્ટર રાધાવલ્લભ ત્રિપાઠીએ કાવ્યાલંકાર સૂત્ર, અભિધાન કાવ્યાલંકાર સૂત્ર લખ્યું છે. ડૉક્ટર રાજેન્દ્ર મિશ્રે અભિરાજ યશોભૂષણ એ રીતે એમણે એક કાવ્યશાસ્ત્રનું નિર્માણ કર્યું છે. અને ડૉક્ટર હર્ષદેવ માધવ એમણે પણ નવા કાવ્યશાસ્ત્રનું સર્જન કરીને જે સંસ્કૃતમાં પશ્ચિમના પ્રભાવથી નવા કાવ્ય સ્વરૂપો આવ્યા એના માપદંડો સંસ્કૃતના મિત્રોને પણ સમજાય એ રીતે એના લક્ષણો અને એના ઉદાહરણો આપવાનો પ્રયત્ન આ ત્રણેય વિદ્વાનોએ કર્યો છે. આગળ જતાં આપણે એની પણ ચર્ચા કરીશું. અત્યારે હવે આપણે રાધાવલ્લભ ત્રિપાઠી રચિત અભિનવ કાવ્યાલંકાર સૂત્ર માં જે સંસ્કૃત લઘુકથાનું સ્વરૂપ નું લક્ષણ કેવું હોય તે જોઈએ. તેઓ લખે છે, જીવનસ્ય એક દેશ નિરૂપણ પરમ આખ્યાનમ કથા, અર્થાત વ્યક્તિ કે સમાજ જીવનના એક ખંડનું નિરૂપણ કરતી વાર્તા, આખ્યાન, કથન તે કથા. અહીં લાઘવ, વ્યાપનો અભાવ, મર્યાદિત ઘટના, સીમિત પાત્રો અને કથોપકથન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શ્રી અભિરાજ રાજેન્દ્ર મિશ્રના કાવ્યશાસ્ત્રીય ગ્રંથ છે અભિરાજ યશોભૂષણમ. એમાં પણ લઘુકથાના લક્ષણો, એના માપદંડો એ કયા છે એ નિર્મિત તત્વોન્મેષ પ્રકરણમાં 115થી 119 કારિકા અંતર્ગત આપવામાં આવ્યા છે. અને તેમાં લખ્યું છે, નાતિ વિસ્તૃત સંદર્ભા વિદ્યુન્મેષ સન્નિભા નુનમ લઘુ કથેયમ સ્યાદ એક પાત્રાવસાયિની અકસ્માધિ પરિહારશ્ચિર સંસ્તુત વર્તમના